વલસાડની જનતાને અને તમામ લોકોને નમ્ર અપીલ કરીશું કે સાયબર ક્રાઇમના બનાવો બાબતે હંમેશા સચેત રહેવું જરૂરી છે। પોતાના મોબાઈલ જેની અંદર આપનું વોલેટ હોય, બેંક ડિટેલ હોય, એવો મોબાઈલ કોઈને પણ અનનોન વ્યક્તિને યુઝ કરવા માટે આપવો ના જોઈએ। આપના મોબાઈલની અંદરના જે પણ બેંક રિલેટેડ પાસવર્ડ છે એ બધા આપે સેફ રાખેલા હોવા જોઈએ। આપના બેંકના એટીએમના પાસવર્ડ્સ, એના પિન નંબર આપે રેગ્યુલરલી ચેન્જ કરવા જોઈએ અને કોઈપણ પ્રકારની લોભામણી જાહેરાતો આપના વોટ્સઅપ પર, ફેસબુક પર કે કોઈપણ મેસેજ પર લોભામણી જાહેરાત કે કોઈપણ પ્રકારના ઈમેલ ઉપર આવેલી લિંકને ક્લિક કરીને પોતાના પૈસા ગુમાવશો નહીં। સાયબર ક્રાઇમની બાબતે હંમેશા સચેત રહો। વલસાડ જિલ્લા પોલીસ અને ગુજરાત પોલીસ દ્વારા વખતો વખત જે સોશિયલ મીડિયા ઉપર અમે જે અવેરનેસના જે મેસેજીસ કરીએ છીએ હંમેશા આપ જોતા રહો અને સાથે સાથે કોઈપણ પ્રકારનો સાયબર ક્રાઇમ આપની સાથે થાય છે તો તાત્કાલિક 1930 સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર પર તાત્કાલિક વિધિન ફ્યુ સેકન્ડ્સ જો આપ કોલ કરશો તો આપના ગયેલા પૈસા છે એને બ્લોક કરી શકાશે અને આપના પૈસા આપને વહેલામાં વહેલી તકે પાછા પણ આપી શકાશે। વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ગયા વર્ષથી આજ સુધીમાં અત્યાર સુધીમાં 2.5 કરોડથી વધુની રકમ જે ફરિયાદીઓના પૈસા ગયેલા એમાં પાછા અપાવવામાં સફળતા મળેલી છે અને એનું મુખ્ય કારણ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર પર અર્જન્ટ ઇમિડિયેટલી જે કોલ કરવામાં આવ્યો તો ફરિયાદી એ સૌથી મોટું એનું સફળતાનું કારણ છે।